નમસ્તે મિત્રો, પરમ વિચારમાં તમારું સ્વાગત છે। શું તમારી સાથે પણ એવું બને છે કે તમે દિવસ રાત મહેનત કરો છો, લોહીનું પાણી કરો છો, છતાં પણ મહિનાના અંતે તમારું પાકીટ ખાલી થઈ જાય છે? શું તમને એવું લાગે છે કે તમારા ઘરમાં પૈસા આવે તો છે પણ પાણીની જેમ વહી જાય છે? જો તમારો જવાબ હા હોય, તો આજનો આ વિડિયો તમારા માટે જીવન બદલનારો સાબિત થશે। આજે હું તમને શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબનો એક એવો ગુપ્ત ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે। આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એક એવી ઊર્જાનો ખેલ છે જે તમારા નસીબના બંધ દરવાજા ખોલી નાખશે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણી આસપાસના અમુક લોકો બહુ ઓછી મહેનત કરે છે છતાં તેમની પાસે અઢળક પૈસા હોય છે, અને બીજી તરફ અમુક લોકો આખી જિંદગી મજૂરી કરે છે છતાં ગરીબી તેમનો સાથ છોડતી નથી। આનું મુખ્ય કારણ છે વાસ્તુ દોષ અને ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા। જો તમારા ઘરની ઉત્તર દિશા કે ઈશાન ખૂણો દૂષિત હોય, તો ગમે તેટલી લક્ષ્મી આવશે પણ તે ટકશે નહીં। આજે હું તમને એક એવો ચમત્કારી પ્રયોગ બતાવીશ જે તમારે માત્ર એક શુક્રવારે કરવાનો છે અને પછી જુઓ કે કેવી રીતે તમારી 7 પેઢીની ગરીબી દૂર થાય છે। તમારે કરવાનું છે શું? ધ્યાનથી સાંભળજો। શુક્રવારનો દિવસ એ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તમારે તમારા ઘરના રસોડામાં જવાનું છે। રસોડું એ માતા અન્નપૂર્ણાનું સ્થાન છે અને ત્યાંથી જ ઘરની આર્થિક સ્થિતિ નક્કી થાય છે। તમારે એક તાંબાનો નાનો લોટો લેવાનો છે અને તેમાં શુદ્ધ જળ ભરવાનું છે। આ જળમાં તમારે એક ચપટી હળદર અને એક સિક્કો નાખવાનો છે। હવે આ લોટાને તમારા ઘરની ઉત્તર દિશામાં એવી રીતે છુપાવીને રાખો કે કોઈની નજર તેના પર ન પડે। ઉત્તર દિશા એ કુબેર દેવની દિશા છે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન ખેંચાઈને આવશે। પણ મિત્રો, માત્ર ઉપાય કરવાથી કંઈ નથી થતું, તમારે અમુક ભૂલો સુધારવી પડશે જે તમે રોજ કરો છો। શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા રસોડામાં જૂઠા વાસણો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે? જે ઘરમાં રાત્રે રસોડું ગંદુ હોય છે, ત્યાં ક્યારેય બરકત આવતી નથી। બીજી એક મોટી ભૂલ જે આપણે કરીએ છીએ તે છે સાવરણીનું અપમાન। સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી જોઈએ અને ક્યારેય તેને પગ ન અડાડવો જોઈએ। જો તમે સાવરણીને લક્ષ્મી માનો છો, તો તેને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ બહારની વ્યક્તિની નજર ન પડે। ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે દેવાનો ડુંગર વધતો જાય છે। જો તમે પણ દેવા હેઠળ દબાયેલા હો, તો દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને ગોળ અને ચણાનો ભોગ ધરાવો અને ઋણમોચક મંગલ સ્તોત્રનો પાઠ કરો। આનાથી તમારા અટકેલા પૈસા પાછા આવશે અને આવકના નવા રસ્તા ખુલશે। યાદ રાખજો, જેની પર ભગવાનની કૃપા હોય છે તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી। પણ ભગવાન પણ એને જ સાથ આપે છે જે પોતે મહેનત કરવા તૈયાર હોય। તમારા ઘરના ઉંબરા પર સાંજના સમયે દીવો પ્રગટાવવાનું ક્યારેય ના ભૂલતા। સાંજનો સમય એવો હોય છે જ્યારે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે। જે ઘરનો ઉંબરો સાફ હોય અને ત્યાં દીવો પ્રગટતો હોય, માતા લક્ષ્મી ત્યાં સ્થિર વાસ કરે છે। હવે સૌથી મહત્વની વાત, તમારા પાકીટમાં ક્યારેય ફાટેલી નોટો અથવા જૂના બિલ ન રાખો। પાકીટ એ લક્ષ્મીનું સ્થાન છે, તેને કચરાપેટી ન બનાવો। જો તમે પાકીટમાં એક નાનો લાલ કાગળ કે રેશમી લાલ કાપડ રાખશો, તો તમારા ખિસ્સામાં હંમેશા પૈસાની આવક ચાલુ રહેશે। મિત્રો, આ વિડિયોને માત્ર જોતા નહીં, પણ આમાંથી એક ઉપાય પણ શ્રદ્ધા સાથે કરજો। વિશ્વાસ રાખજો, તમારી પરિસ્થિતિ બદલાતા વાર નહીં લાગે। જે લોકો કહે છે કે નસીબમાં હશે એ મળશે, તેમને જણાવી દઉં કે નસીબ પણ મહેનત કરનારના જ બદલાય છે। જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો અને આ વિડિયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો જેથી તેમના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે। આળસ છોડો, આજે જ આ નાના ફેરફાર કરો અને તમારી જિંદગીમાં ચમત્કાર જુઓ। તમારી એક લાઇક અને શેર કોઈની જિંદગી બદલી શકે છે। મળીશું આવતા વિડિયોમાં નવી જ્ઞાનવર્ધક વાતો સાથે। ત્યાં સુધી શ્રદ્ધા રાખો અને કામે લાગી જાઓ। ધન્યવાદ।